રાજુભાઈ કરપડા પહેલા આમ આદમી પાર્ટીમાં હતા અને તેઓ ભાજપનો વિરોધ કરતા હતા. ખેડૂતોના મુદ્દે તેઓ ઘણીવાર સરકાર સામે બોલતા જોવા મળતા હતા. પણ હવે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. તેમનું કહેવું એ છે કે આમ આદમી પાર્ટીમાં રહીને તેઓ ખેડૂતોને ન્યાય અપાવી શકતા ન હતા, એટલા માટે તેઓ ભાજપમાં જોડાયા છે. હવે લોકોના મનમાં એક જ સવાલ ઊભો થાય છે કે જે નેતા પહેલા ભાજપનો વિરોધ કરતા હતા એ જ નેતા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. તો શું આગળ જઈને જો તેમને ભાજપમાં પણ કામ ન થાય તો અથવા કામ ન મળે તો ભાજપમાંથી પણ રાજીનામું આપી શકે છે? આ સવાલ ઘણા બધા લોકો પૂછતા જોવા મળી રહ્યા છે, કારણ કે આજકાલ રાજકારણમાં ઘણા બધા નેતાઓ પાર્ટી બદલાવ જોવા મળે છે. કેટલાક લોકો કહે છે કે લોકોના કામ માટે પાર્ટી બદલે છે, તો કેટલાક લોકો એવું માને છે રાજકારણનો ભાગ છે. હાલ તો રાજુભાઈ કરપડા કહી રહ્યા છે કે તેઓ ખેડૂતો માટે કામ કરવા માગે છે, એ માટે ભાજપ પાર્ટીમાં જોડાયા છે. હવે આગળ શું થાય છે એ તો સમય જ બતાવશે. અમે અહીં કોઈ પાર્ટીનો વિરોધ કે સમર્થન કરતા નથી, માત્ર સમાચાર તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવતા જજો.